લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. તો મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, મક્ષર વદ ચોથ રવિવાર, તારીખ 31/12/2023. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:03. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં વડીલોની મદદ જેટલી સરસ રીતે કરશો એટલું જીવન સરળ થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો તેજસ્વી હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન કરવાનો દિવસ. આજે રવિવારનો દિવસ, ઘરના બધા સભ્ય ઘરમાં હોય અને બધા સાથે ચર્ચા કરીને આપણે કોઈક નવી યોજના આજે બનાવી શકશું. તે સિવાય અગત્યના કાર્યમાં લાભ થવાની ચોક્કસ પરિસ્થિતિ બનતી દેખાય. વૃષભ રાશિવાળાએ આજે કોઈ પ્રવાસ કરવાનો છે તો સાચવીને કરવો. પહેલેથી નિયમિત હોય, આયોજિત હોય તો જ તમે આ પ્રવાસ કરજો. આજે કાર્યક્ષેત્રની યોજનાઓ પર ધ્યાન આપશો તો યોજનાઓમાં સફળતા મેળવી શકશો. આજે કઠિન આર્થિક માર્ગ સરળ કરી શકાય એવો દિવસ છે, તો આ બાબતો પર ધ્યાન અવશ્ય આપજો. મિથુન રાશિવાળા માટે આજે આર્થિક લાભનો દિવસ. જે લોકો છૂટક વેપાર કરે છે એ લોકો માટે આજે દિવસ ખૂબ સારું કામ કરી શકાય અને સારો નફો રળી શકાય. મિત્રો, આજે દાંપત્ય જીવનમાં મતભેદ ઊભા ન થાય એની કાળજી અવશ્ય રાખજો. કર્ક રાશિવાળા માટે આજે ઘણા બધા દિવસથી વિલંબમાં પડેલું કાર્ય શરૂ થઈ શકે, પૂર્ણ થઈ શકે. આજે આર્થિક લાભ આપણા જીવનમાં વધારી શકીએ જ. તે સિવાય આજે પારિવારિક સુખમાં ઘણી મોટી રાહત મળતી દેખાય છે. સિંહ રાશિવાળા માટે આજે જૂના પ્રશ્નો હલ કરવા પર ધ્યાન આપવું જરૂરી દેખાય છે અને આ કરશો તો ચોક્કસ તમને સારી સફળતા મળે. મિત્રો, આજે મતભેદથી દૂર રહેશો તો ક્યાંય પણ આપની સફળતા અટકે નહીં. આજે ઘણા બધાએ આર્થિક બાબતમાં ચઢાવ ઉતારનો સામનો કરવો પડે. અહીંયા ધીરજ, શાંતિથી વિચારીને આગળ ચાલશો તો આમાંથી પણ બચાય. કન્યા રાશિવાળા માટે આજે માલ મિલકત અંગેના પ્રશ્નોમાં ખૂબ સારું પરિણામ મળતું દેખાય છે. આજે પ્રોપર્ટી લેવાની ઈચ્છાઓ છે, આશાઓ છે તે ફળતી દેખાય છે. એ અંગેના કામોમાં આવતા અવરોધો આપણે દૂર કરી શકશું. પણ મિત્રો, આજે પારિવારિક મતભેદ ટાળીને આગળ ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. તે સિવાય જે લોકો આધ્યાત્મિક ક્ષેત્રમાં કામ કરે છે એ લોકો માટે આજે દિવસ ઘણો સારો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી અને મોટી સફળતા આજે મળી શકે છે. આજે ભાગ્યનો સાથ મળે, જૂના સંબંધો ફરી પાછા તાજા થતા દેખાય. પણ મિત્રો, આજે એક નાનકડી બાબતનું ધ્યાન રાખવાનું છે, કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવી નહીં. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો પણ સંભાળવાનો. કારણ કે આવક વધતી દેખાય છે પણ સામાજિક કામોમાં ક્યાંક ને ક્યાંક આપણા માટે અડચણો આવતી દેખાય.
મિત્રો, આજે બને એટલું ઉતાવળિયું પગલું ભરવાથી દૂર રહેવું જરૂરી. ધનરાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ બહુ સારી રીતે આગળ વધતી દેખાય છે. આજે ભૂતકાળમાં કરેલી મહેનત રંગ લાવે અને આજે ખૂબ સારા સમાચાર વેપાર અંગે આપણને પ્રાપ્ત થાય. આજે જે લોકો આર્થિક રીતે ફસાયેલા હોય ને એ લોકોને પણ માર્ગ મળતો દેખાય છે. મકર રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ સારા અને નવા સમાચાર મળવાથી થાય છે. આજે પારિવારિક કાર્યમાં, વેપારિક કાર્યોમાં ખૂબ સારી સાનુકૂળતા મળતી દેખાય અને આપણે કામમાં આગળ વધી શકાય. મિત્રો, આજે કાર્યક્ષેત્રમાં વ્યસ્ત રહેવું પડશે. કુંભ રાશિવાળા માટે આજે કોઈ પણ કાર્ય વિલંબથી થતું દેખાશે. તો ધીરજ નહીં ગુમાવતા. કામ થવાનું છે, ચોક્કસ થવાનું. આપણે ધીરજ ગુમાવીએ અને આગળ વધવાની કોશિશ કરીએ તો આપણને મુશ્કેલી પડે. ધીરજ રાખીને આગળ વધશો તો કામ બી સફળ થશે અને નફો પણ થશે. આજે કોઈ મહત્ત્વનું કામ હોય ને એમાં પણ ધીરજ રાખશો ને તો એમાં પણ સારી સફળતા મળશે. આરોગ્ય ચોક્કસ સાચવજો. મીન રાશિવાળા માટે આજે ક્યાંક ને ક્યાંક નાના મોટા કામોમાં માન સન્માન મળતું દેખાય છે. આજે ઘણી બધી મુશ્કેલીઓમાં રાહત મળે અને આપણું મન આજે ખુશ રહે. આજે પ્રિયજનો, કુટુંબીજનો આ બધાનો સાથ મળતા આપણે સારા પરિણામો મેળવી શકીએ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, બચપનમાં ગોદ આપનાર મા બાપને આપણે દગો આપવો નહીં. કેટલી સરસ વાત. બચપનમાં આપણે જે મા બાપની ગોદમાં રહીમાં, ખોળામાં રહીમાં, એને જો આપણે મોટા થઈને દગો આપીએ તો ખાલી ગોદને દગો ઉલટું જ થાય છે, પણ પરિણામ કેટલું ખરાબ આવે છે. તો આ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. પિત્ત થઈ જાય ને, વધારે પડતો પિત્ત થઈ જાય ને તો ટામેટાનો સૂપ બનાવો અને એમાં ખડી સાકર નાખો અને આ સૂપ પીઓ. પિત્ત તરત શમી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, સમયની સાથે ચાલવું. કારણ સમય દેખાતો નથી, પણ સમય ઘણું બધું દેખાડી જાય છે. ધ્યાન ચોક્કસ રાખજો ભાઈ. જે માણસ સમયની સાથે નથી ચાલતો ને એ દુનિયાની ભીડમાં અટવાઈ જાય છે. તો આ ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.